હાય વોટ્સઅપ ગાઈસ, કેમ છો બધા? મજામાં? હપ્તા બધા મજામાં જઈશો. તો આજના બ્લોગની શરૂઆત આપણે બપોરે કરીએ. આજ છે રવિવાર અને થોડો તડકો લેવા આવ્યો હતો મેળી ઉપર, પણ આજ વાતાવરણ કંઈક છે ને, જો વાદળ છાયું ને વરસાદ જેવું થઈ ગયું છે. છાણા પડ્યા, જીરું હુકવાય છે અને આજ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની મમરી બનાવી છે. અરે કેમ છે મમરી? એકવાર જોઈને મને કોમેન્ટ કરીને બતાવજો, જણાવી દેજો. બાકી અત્યારે જો મસ્ત મજાનો વ્યૂ આવે છે, વરસાદી માહોલ થઈ ગયો. આ ઠંડી ગજબ છે યાર, બાકી નહીં એવી જોરદાર ઠંડી લાગે છે અત્યારે. બાકી આ કંઈક આપણો ઉપર છલ્લો ગામનો વ્યૂ બતાવી દઉં. આજે ઠંડીના લીધે કંઈ વિડીયો બનાવવાનું મન નથી થતું, આરાહ ચડે છે. એટલે આજે આપણે કંઈ વિડીયો શૂટ કરવાનો નથી, એક આ આપણે બ્લોગ ઉતારીએ કન્ટિન્યુ રહેવાનો છે. બાકી મેઇન ચેનલની અંદર આપણે કોઈ પણ વિડીયો આવવાનો આજે નથી. જો મન થાય તો એમને બ્લોગ ઉતારીને મૂકશું એકાદો. બાકી શું હાલે શું નહીં મને એ જરીક કમેન્ટ કરીને જણાવી દેજો. તમારી બાજુનો માહોલ ને મોસમ કેવો છે એ મને જરૂર કહેજો એકવાર. બાકી આ આપણી લીંબુ આવ્યા, હવે પાછા ફૂલ આવવાની તૈયારી છે. એમાં ટૂંક સમયમાં ફૂલ આવી જશે. પેલી પાસે જઈએ પ્લીઝ. હું અહીં બેઠો ઉપાધિ કરો. શું કરે? પડી જાય. ત્યાં હટાવાય નહીં ભાઈને, હટાવો એટલે તરત મગજ તપી જાય પૂરાનું. હા નહીં રિયાઝ, એ રિયાઝ અહીંયા બટકો બોલે. બટકા ભરતા શીખી ગયો છે હમણાં પૂરો. બાકી કઈ શું માહોલ છે ભાઈનો બોલો? મજા જાય પ્રિયંશ? હા કેનો ગલ્લો હે? પ્રિયંશ નો ગલ્લો હે. હા આકડી નથી કાઢવાના એમાંથી. હા હાલો તો બ્લોગમાં બન્યા રહીજો. આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. તો આપણે મળીએ પાછા બચકલાવ છે કંઈક નવીન કંઈક કરશું ને ભાઈ બે આજે આખો દી ફ્રી છીએ. હાલો મળીએ ઘડી નહીં. તો તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરી દો. તો ફાઇનલી અત્યારે આપણે મકિયાણા પહોંચી ગયા છીએ મિત્રો, અને મેળી ઉપર આવીને મસ્ત મજાનું વ્યૂ. કેમ બાકી લાગે છે ને જબરજસ્ત.
જબરજસ્ત વ્યૂ છે અત્યારે, વ્યૂનો આનંદ લઈએ. અને હમણાં તો રૂટીન લાઈફ તો એવી થઈ ગઈ છે કે દુકાનથી ઘરેથી હાલતા ચાલતા અમે ત્યારે એવું થાય તો મટિયાણા. હમણાં કન્ટિન્યુ આખું આપણું રૂટીન જ એવું થઈ ગયું છે, કંઈ ટાઈમ મળતો નથી આપણે બીજે ક્યાંય જવાનો. બાકી તો શું કહેવાય કે આપણે ઘડીક રહીને આરતી કરી લઈએ. દેતવા મુકાઈ ગયો છે. ને યાર તમને એક વાત કહેવા માગું છું કે જે લોકો બ્લોગ જોવે છે ને, આખા બ્લોગ જો નાનો એવો સપોર્ટ મળે. તમે આખો બ્લોગ જોશો તો થોડોક સપોર્ટ મળશે ભાઈને. નાનો એવો ચમથો સપોર્ટ બતાવો. અને કાંઈ કે પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી લ્યો. જો સબસ્ક્રાઈબ કરવામાં તમારા રૂપિયા નથી જતા, ફ્રીમાં જ છે, હાવ મફત જ છે. અને તમારા સબસ્ક્રાઈબ કરવાથી મને થોડોક સપોર્ટ મળી જાય. તો તમારા ભાઈને સપોર્ટ કરો. કોને વિડીયોને બને એટલો શેર કરી દો. સબસ્ક્રાઈબ કરશો તો જો તમને કાંઈ પણ એક જાતનો ખર્ચો નથી અમારા માટે, બસ કંઈ કરવાનું નથી. અને એનાથી તમને આ ભાઈને શું કહેવાય કે થોડોક સપોર્ટ મળી જાય, થોડુંક મોટિવેશન મળી જાય. અને તમારો ભાઈ આગળ, હજી તો આપણી પાસે એવડી ફેમિલી નથી. જેમ આપણી ફેમિલી વધશે થોડુંક આગળ વધશું આપણે, એટલે આની જ અંદર આપણે જોરદાર ચેલેન્જ વિડીયો, એક્સપેરિમેન્ટ વિડીયો આપણે આમાં પણ બતાવી રાખશું તમને. નેક્સ્ટ લેવલ આપણે ચેનલને બનાવવાની છે. અત્યાર સુધીમાં ગુજરાતી ચેનલે કંઈ નથી બની એવી ચેનલ આપણે બનાવવાની છે. એના માટે તમારા સપોર્ટની જરૂર છે. તો પહેલાં કાંઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો. મસ્ત મજાની ઠંડી અત્યારે પડે છે, રાત થઈ ગઈ છે મિત્રો. અને ટાઈટ કહું તો બાકીની ભૂક્કા કાઢી નાખે એવી ટાઈટ છે. કરે છું ને તોય હું જો તાપણું ચાલુ કરું છું આપણા દેશી ચૂલામાં. તાપણું થઈ જાય એટલે ફર્સ્ટ ક્લાસ 10 વાગ્યા સુધી તાપશું. તાપીને પછી સૂઈ જશું. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરીને મને જણાવી દેજો. બાકી સારું, આપણી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખો. ને આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. અને બાકી જો હવે હું જો તેથી બતાવતા ભૂલી ગયો, થઈ ગયું ને કમ્પ્લીટ. હવે કંઈ એવો ફોલ્ટ દેખાતો નથી ને હું ફર્સ્ટ ક્લાસ એકવાર તાપણું ચાલુ કરી લઉં. બાકી હા છે ને ઊભાતું નથી એવી ઠંડી છે આજે. કડકડતી જોરદાર ઠંડી યાર, વાકીની ભૂક્કા કાઢી નાખી એમ કહો ને. જબરજસ્ત ઠંડી પડે છે અત્યારે. સારું હાલો હવે તો આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. તો જય હિન્દ, જય ભારત, બાય બાય.